જય માતાજી. આજ તો ફ્રાઈડે. આજે થોડો બ્લોગ બનાવવામાં લેટ પડી ગયો કારણ કે 2 વાગી ગયા. મસ્ત એવો પવન છે, સનલાઇટ પણ સારી એવી આવી ગઈ છે. જુઓ, કાલ તો કેવું હતું, જોરદાર વાતાવરણ, પણ આજ તો શું એટલું બધું નહીં. આ તો હાલ મસ્ત ક્લિયર વાતાવરણ છે, પણ નેક્સ્ટ ડે પછી 2 દિવસો સ્નો પાવો વધારે બતાવે. પણ આજે તો વાતાવરણ ક્લિયર છે. પબ્લિક બીમાર વધારે પડે કારણ કે ડબલ વાતાવરણ ભેગું થાય ને ભાઈ. કારણ કે અત્યારે કેટલી સનલાઇટ આવી જોરદાર, અને કાલે પાછો આવી જશે વાદળો અને સ્નો. એટલે જઈશું આપણે હવે સ્ટોરમાં. કેવું ગંધેરું થાય આ સ્નો પડે એમાં. આજ તો ભાઈ ફ્રાઈડે ડિલિવરી આવી જઈ હતી, પણ શું હતો થોડો લેટ પડ્યો વિડીયો બનાવવામાં, એટલે બધું ગોઠવી જ દીધું હો. જોકે પહેલાં મોર્નિંગવાળા હતા ને એમને ગોઠવી દીધેલું બધું. ડિલિવરી આવી હતી ખાસી એવી, હજી પણ થોડું બાકી રહી જાય. ખોખા હું બતાવી દઉં. જો તાકીસના એ છે, હા અરે આપણે પ્રમોશન આ મળે કે તમે કોન્ટ્રાક્ટમાં લો ને તો દર 3 મહિને તમને પ્રમોશન આવે. આ નવી ફ્લેવર આવી ઓરિયોની, કે હમણાં કાઢું બહાર એટલે તમને બતાવી દઉં. પણ મોટાભાગે બધું ગોઠવી જ દીધું હો જે પોલફની ડિલિવરી. કારણ કે શું, આમ તો ચાલતી બપોરે ગોઠવત અને વિડીયો મસ્ત બનાવત કહો વાત કરો, પણ શું હતો લેટ પડે વિડીયો બનાવવામાં, અને ડિલિવરી બધી ગોઠવાઈ દીધી. બધું જો ખાઈ ગયું ને ફૂલ. આજે ફ્રાઈડે છે, બધા કુલર કમ્પ્લીટ કરી દઈએ. કારણ કે શું આગું પાછું હોય. આઈસ બેગો તો ભરેલી જ છું, મોન્સ્ટર બધા ભરેલો જ છે. કારણ કે શું ફ્રાઈડે એટલે આજ તો સેલ વધારે થવાનું. હા 30 પેક બધું મોટા ભાગે બિયર જે ઓછું હોય હમણાં હાલ ભરી આવીએ જઈને. પાછું આગળ કરવાનું છે. એટલે પાછળથી ફિલઅપ કરતા ફાવા હોય. તો શનિ રવિ વધારે સેલ થાય, કારણ કે શું શનિ રવિ રજા હોય, એટલે શુક્રવારે અને શનિવારે વધારે તમારે એટલે બધું રાખવું જ પડે સ્ટોક માલ. સ્ટોક ને કે પછી ખૂટે તમારે. ભરવાની છે એરિઝોના થોડી એવી પણ હજી ચાલશે, રાતે ભરીશું. કમ્પ્લીટ જ છે. એટીએમ હમણાં જ ભરી દીધેલું. વેપો પતી જઈશું, પણ મંગાવવાની થઈ. કારણ કે બધા વિડીયો બનાવ્યા, પણ વેપનો વિડીયો બાકી છે. એટલે વેપો નવી આવશે એટલે બનાવીશું. કારણ કે ઓર્ડર વાત કરવી પડશે એ વેપોવાળાને, તો શું વેપો આવી જાય. આ સ્મોક આઈટમ જ છે. આ વ્હીલ્સ છે, ગ્રાઇન્ડર છે. ટોબેકો અંદર નાખી પછી ખેંચવાનું આવે બધું અંદર, પાવડર કરી ક્રશ કરી. પછી ચારકોલ, જે આપણે કોલસો કહીએ એ. આનો વેપોનો તો વિડીયો મસ્ત ક્રિએટ કરી નવી આવશે ને એટલે ઓર્ડર કરીએ. એટલે હાલ તો વેપો સોલ્ડ આઉટ છે. આટલી છે, અને બીજી અહીંયા છે થોડી ડિસ્પ્લેમાં. જો આનો વિડીયો હજી બનાવવા માટે થોડી વેપો વધારે જોવું. વેપો હાલ સોલ્ડ આઉટ થઈ ઓછી. એટલે કાલે કેવું હતું બહાર ને અત્યારે હાલ કેવું છે જો એકદમ સ્નો બધો જ ઓગળી ગયો. કારણ કે શું આ તડકો પડ્યો સારો એવો, અને ક્લિયર થઈ ગયો ને એકદમ. આ દમણનો રોડ દેખાય. પવન છે હાલ બી સારો એવો, પણ બરફ સ્નો મોટા ભાગે ઓગળી જ ગયેલો. એટલે જે રેગ્યુલર રૂટિંગ સાઈડ હોય ને એ પણ જે આ બધું જો જે જગ્યાએ અવર જવર ના હોય ને એ જગ્યાએ તો એમને પથરેલો જ પડ્યો. અને આ સવારમાં પાછું પેલો આવ્યો તો ટ્રકવાળો, તે બધું ક્લીન કરી દીધેલું એને. કાં તો બધું એમને એમ જ પડ્યો છે. કેટલું મસ્ત ક્લીન વાતાવરણ બધા દેખાય છે. બ્લુ એકદમ. પવન સારો એવો છે. જો નકર સ્નોના ઢગલા તો સાઈડમાં કરેલા એમ જ છે. રોડ ઉપર મસ્ત બધું ક્લીન થઈ ગયેલું. કાલ જે કિચડ હતું ને એવું નહીં હાલ. ગાડીએ પણ કાલ કરતાં થોડી સ્પીડમાં જ આવી રહી.
આજ તો બધું મસ્ત ક્લિયર. હવે પાછળના નેક્સ્ટ 2 દિવસ તો પાછું સ્નો બતાવવા સારો એવો, જે આ કાલે પડે એના કરતાં પણ વધારે. જો ઝાડ પણ હુકવા થઈ ગયો, લીલો થતાં બહુ વાર લાગશે. બધું હુકાઈ ગયું બધા છેક સુધી જોવો ને, બધા ઝાડ એવા હુકાઈ જ ગયા લાગે. આ બાજુ હું તમને બતાવી દઉં, જો બધા ઝાડ સુકાઈ ગયા. કારણ કે અહીંયા ઠંડી એવી પડે ને કે ભરભરું બળી જાય. જો કાલે છત ઉપર કેવું હતું, અને આજે મોટા ભાગે બધું ઓગળી ગયું, નીચે પાણી આવી ગયું, બધું સારું એવું ઓગળી. નકર કાલે છત ઉપર તો નકરું ખાસ કેટલું બધું લેયર હતું જાડું. કાંઈ નહીં હતા હાલ. જો ન્યૂઝપેપરનો આખો રેક છે ને, આ ગોરો, આ બધા ન્યૂઝપેપર અલગ અલગ છે. અલગ અલગ આપણો ગુજરાત સમાચાર, સંદેશ આવે ને, દિવ્ય ભાસ્કર, એવી તે જ. આ USA ટુડે. USA ટુડેની અંદર જો પહેલાં જ હેડિંગમાં બધો નાટક છે. શાનું નાટક છે? ટ્રમ્પનું કોક છે બધું. આપણને ઇંગ્લિશ એટલું પાવરફુલ છે નહીં, એટલે ભાઈ આપણે વાંચી શકતા નહીં કન્ટિન્યુ, થોડું બહુ ખબર પડે. યુનિયન લીડર, બરાબર. ન્યૂઝપેપર અલગ નામ જ છે, યુનિયન લીડર. પછી આ મોનિટર, પછી આ બોસ્ટન હેન્ડલ છે, જો લખેલું છે ઉપર. અલગ અલગ બધા જ છે. બધા બોસ્ટન બોલે યાર, પણ વધારે મારા તો યુઝ થતા હોય ને તો યાર મોનિટર છે અને USA ટુડે, એ બધા લોકો બાય કરતા હોય. USA ટુડેની અંદર જો કેવું છે આપણે જોઈએ ન્યૂઝપેપરમાં. અને શનિવાર આવે ને એટલે આપણે ખબર ઇન્ડિયામાં ઝગમગ આવતું હતું, એવું ઝગમગ એમાં આવે જ, બરાબર. કાલના પેપર આવશે ને, હું તમને બતાવીશ ઝગમગ કેવું હોય. ઝગમગ તો એ અમેરિકાના ન્યૂઝમાં કેવું બતાવે, અને આપણા તોના ન્યૂઝમાં કેવું હોય. કોઈ હોતું નહીં એમના ન્યૂઝમાં, આપણે કોઈ ખબર પડતી નહીં, એટલે આપણે જાજુ ફેંકતાય નહીં. વારી પાછું એમને મિલ દઈએ, આપણે જાજુ આમાં ટપ્પો પડતો નહીં વર્ષમાં, એટલે પાછું અમને મિલ દેવાનું. USA ટુડે એક જ પેપર હતી, એક પેપર હાલ કાંકો લઈ ગયો. જો કસ્ટમર અંદર આવ્યો ગાડી લઈને આવ્યો ને બહારથી, એ લોટરી ટિકિટ લેશે. જોયું તમે? જો આવ્યો બરોબર લોટરી જ માગશે. Sab amigo? Mucho dinero. Lottery. Mucho winning? How much? $85. 85? No bueno. No mucho money. કેટલા જીતે આપણે જોઈ લઈએ. જો ટોટલ અહીંયા ઓફરો બતાવી દેશે. એ 85 દેશી જુગાડ. આ ચેતના પાવરો બનાવ્યો જો ને, આ એનું ગાડું હોય એના આગળ જો છે જેક ચડાવી દીધો, અને એસે જો લગાવી ફિલિંગ મારી દીધું હો, અહીંથી છૂટું પાડી દેવાનું. આ લાઇટ, આ જેક મુમેન્ટ માટે. આપણા જેવા દેશી જુગાડ કરવા વાળા સિઝને ધંધો. આજે આ નવું ડ્રિંક આવ્યું તો ટ્રાય કરીએ. લકી એનર્જી ટોપિકલ ફ્લેવર છે. હવે કેવી છે, શું છે, હવે નવી તો આવી એટલે આપણે ટ્રાય કર્યા વગર કોઈ કસ્ટમરને જ કંઈ કહીએ છીએ. એટલે ડ્રિંક છે એટલે આ તો ટ્રાય કરવાનું કીધું. બિયર આપણે કરતા નહીં, તો સ્મોકે પાછળ સિગરેટો રહીએ પણ આપણે કરતા નહીં. આ તો શું ડ્રિંક હતું એટલે એનર્જી ડ્રિંક હતું એટલે તમને આપી દો અભિપ્રાય કેવું રહ્યું એ. આવ્યો ને ભાઈ, એ જો ખાલી ટિકિટો રમશે. Sians, 200, 300. Ya. Mucho sabe. Oh.
Aí tem 4. 4 otro más. ત્રીજી ટિકિટ. જેટલા જીતા હું તમને કહું છું, બની રહેજો. એ હાલ ભાઈ લોટરી રમતો તો હું કહેતો હતો ને જેટલા જીતશે હું તમને કહીશ. એ રહ્યો લોટરી મને ખબર હોય ને તો એ રહ્યો 500 રૂપિયા હારીને જ્યો ભાઈ. કોઈ લીધું નહીં આજે. ગઈ વખત પોતની ટિકિટમાં 200-250 રૂપિયા નીકળ્યા હતા, પણ આજ તો બધું પૈસા બધા મૂકીને ગયો. આજ તો બધું ખાલી કરી દીધું હોય ને, ખીચા બીચા બધું એ બેગો બદલી કાઢીએ. બદલે પછી કોફીના લોટા, આ કોફી છે ને હવે પતી ગયું. નાઇટ એટલે 8 વાગી જાય ને, રાતે 8 વાગે એટલે કોફીના લોટા બધા ક્લિયર કરી દઈએ. એવરી ટાઈમ એવરી ડે, એવરી ટાઈમ નહીં એવરી ડે 7 વાગે એટલે સવારે જે ન્યૂઝપેપર બતાવ્યા હતા ને આ બધા જ હતા, લઈ લેવાના રાતે. બધા જ લઈને પછી એક એને સીટ આપી હોય, આ સીટ હશે અહીંયા. સીટમાં લખી કાઢવાના કે કયા કેટલા પેપર છે. ધારો કે યુએસએ ટુડે કેટલા પડે 1 2, પછી યુનિયન લીડર 2, એ રીતના કાઉન્ટ કરવાના હોય. જો આ રીતે લખી કાઢવાનું આવે. પાછો રંબા આવ્યો, હજુ શું પડે. હમણાં હાર્યો છતાંય પાછો ફરીથી રંબા આવ્યો. હા આદત એવી છે ભાઈ. પેપર આપણે મૂકી દઈએ પેપરની જગ્યાએ. જોબ ધ પેપરનું ડેપો પેપર સ્ટેશન કહેવાય. પેપરની સ્ટેન્ડ ઘોરો, એ ઘોરામાં બધા પેપર. યુનિયન લીડર પહેલામાં આવશે. ઓકે, પિઝા પાર્ટી. મેં તમને પિઝા બતાવ્યા હતા ને, મેં પિઝામાં અમારે લોચો પડ્યો હતો ભાઈ. પિઝાવાળાને તો આવી ગયા. અમારે રોંગ પિઝા આપી દીધા હતા, પેપરોની આપી દીધા હતા, નોનવેજ પિઝા. એમને અમને એક્સચેન્જ કરી આપ્યા. ડોમિનોઝમાં આવી ગયા મીડિયમ સાઇઝ. અમને પિઝા અમારા ખોટા બનાવી દીધા હતા, એટલે હવે તમને આખો ઓર્ડર નવો કરી આપશે. રાય એમની ભૂલ છે. ઉપર એક્સ્ટ્રા અમને જે બીજા ખાવું હોય અમને એક્સ્ટ્રા આપશે. એટલે આવું હોય ભાઈ. પિઝામાં ડિલિવરીમાં એમની ભૂલ થાય ને તો એટલે આપણે બધી રીતે પૂરી સર્વિસ પૂરી પાડ્યું ને કંઈ એમને ક્રેડિટ ખરાબ થાય. એમનો પાવો ડોમિનોઝ કંપની છે એટલે મોટો પ્રોબ્લેમ એ આવે પાવ છે એમનો. અમને રિપ્લેસ આપો એટલે અમે લઈને જઈએ. હું તમને બતાવું, એ આપશે અમને આખો ઓર્ડર અમારે રિપ્લેસ કરી આપીએ. અને રીઓર્ડર. આજ ફ્રાઈડે તો ભાઈ જબ્બર બીજી હતું. અને અમારા નહીં, આખા અમેરિકાની અંદર ફ્રાઈડે સેટરડે બધી જગ્યાએ બીજી જ હોય. આજે હાલ પત્યું છે. હવે રાતના 11 વાગી ગયા. ઠંડી બરાબર હ. કાલે હવે સ્નો છે 2 દિવસ, કેવો બતાવે છે, કેવો પડે છે એ કાલે બતાવીશું. આજના દિવસ માટે જોઈ શકો છો સ્નો તો બધા એમને એમ જ છે. તો આજના દિવસ માટે બસ આટલું જ મારા ભાઈઓ. થેન્ક યુ. જય માતાજી, જય શ્રી રામ. જોતા રહો રવિ બ્લોગ્સ USA.